સર હા લેગ અને ફીટ હમ. બેનું ગુજરાતી આપણે ખબર જ છે પગ જ થઈ પણ બેમાં તફાવત શું? વાહ સરસ પ્રશ્ન પૂછ્યો. આમાં તમને પ્રશ્ન છે, સોલ્યુશન આપું. ચલો જુઓ, હવે છે ને સમજવાનું કે જે કમર હોય ને આપણી કમરથી લઈને એન્કલ, હવે એન્કલ સુધીનો ભાગ એટલે આ રહ્યું ને આપણો એન્કલ હોય, એન્કલેટ કરતા ખબર, તો કે કમરથી એન્કલ સુધીનો જે ભાગ હોય ને, મતલબ આટલો ભાગ, એને શું કહેવાય? તો કે પગ તો કહેવાય, પણ અંગ્રેજીમાં કહેવાય લેગ. પછી જે આ એન્કલ છે એનથી નીચેનો ભાગ એટલે જે આપણે આ પગનો તળિયાનો આંગળીવાળો જે ભાગ છે ને એને કહેવાય ફીટ. એટલે એન્કલથી નીચેનો ભાગ, તળિયાનો ભાગ કહેવાય ફીટ. એક્ઝામ્પલ સાથે સમજાવું કે જ્યારે આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખબર પડી કે આમાં લેગ વાપરવું કે મારે ફીટ વાપરવું. કે રમતા સમયે મારા પગમાં વાગ્યું, હવે માની લ્યો કે અહીંયાથી આટલામાં વાગ્યું હોય તો તમે એમ કહી શકો આઈ હર્ટ માય લેગ વાઇલ પ્લેઇંગ. લેગ શું કામ વાપરો? એટલે તરત સામેવાળાને ખબર પડી જાય કે ભાઈ એટલી વાત થાય છે. ઓકે, મારા પગ એટલે કે તળિયાના ભાગની વાત કરે ગંદા છે તો માય ફીટ ઇઝ ડર્ટી. ઓકે, તો જ્યારે ફીટ અને લેગ ક્યારે વાપરવું ખબર પડી ગઈ. તો આનો એક આન્સર કોણ આપશે? સર તમે નો આપતા, કોમેન્ટમાં કયો આન્સર કે તેણીના પગ લાંબા છે. અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે અત્યારે ફોલો અને લાઈકનું બટન દબાઈ દેજો.